ધોરણ 11 મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાન એક વિજ્ઞાન એની વાત કરી ગયા. તો મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એ ચેતનાનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન માનસિક પ્રક્રિયાઓ છે. મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીઓના કે માનવેતર પ્રાણીઓના વર્તનનું વાતાવરણના સંદર્ભમાં અભ્યાસ કરતો વિજ્ઞાન છે. તો એ વિજ્ઞાન અંતર્ગત મનોવિજ્ઞાનના ધ્યેયો, એમ્સ ઓફ સાયકોલોજી. તો મનોવિજ્ઞાનના ધ્યેયો કયા કયા છે તેની આપણે ચર્ચા કરીએ. 4 પ્રકાર પડે છે દરેક ધ્યેયના. એટલે કોઈને કોઈ એનું ધ્યેય, હેતુ, મકસદ, ઉદ્દેશ તો આ વસ્તુ હોય જ છે. એટલે મનોવિજ્ઞાનના પણ એવા હેતુઓ છે, એવા ધ્યેય છે. તો એ ધ્યેય આપણે જોઈ જઈએ અને એની સમજૂતી મેળવીએ. મનોવિજ્ઞાનના કેટલાક ધ્યેયો એવા છે કે વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી, નિયંત્રણ. હવે વર્ણન એટલે માનવ વર્તનનું વર્ણન કરવાનું, માનવ વર્તનને સમજવાનું. આપણે અગાઉ વાત કરી ગયા કે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ માનવ વર્તન છે. આથી માનવ વર્તન કેવું છે? શારીરિક છે, માનસિક છે, આંતરિક છે, બાહ્ય છે, જોઈ શકાય એવું છે કે નહીં, એના પરિણામે કેવા પરિવર્તનો આવે એવી બાબતોનું વર્ણન કરવાનું હોય છે. અને એટલે જ મનોવિજ્ઞાનનું ધ્યેય નક્કી છે કે કોઈ પણ વિષયનો અભ્યાસ વસ્તુ એનું વર્ણન કરીને આગળ વધી શકે છે. આથી મનોવિજ્ઞાનને વર્તન સમજવા સૌપ્રથમ એનું વર્ણન કરવાનું ધ્યેય ધરાવે છે. બીજો ધ્યેય સ્પષ્ટીકરણ. અભ્યાસ વસ્તુનું વર્ણન કર્યા પછી બીજો મનોવિજ્ઞાનનો ધ્યેય સ્પષ્ટીકરણનો છે. હવે સ્પષ્ટીકરણ એટલે શું? તો કે બનાવ, ઘટના કે પરિસ્થિતિ કેમ ઉદ્ભવે છે એના કારણોની સ્પષ્ટતા કરવાની હોય છે. મનોવિજ્ઞાન માનવ વર્તનના પાછળના કેટલાક કારણોને શોધી અને એ માનવ વર્તન કેમ થાય છે એની સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કરે છે. અને એટલે જ એ સ્પષ્ટીકરણનો પ્રયત્ન કરે છે. દાખલા તરીકે કોઈ અમુક વ્યક્તિઓ અમુક પરિસ્થિતિમાં ડરે છે, તો મનોવિજ્ઞાન એની પાછળના કારણો શોધે છે, એનું સંશોધન કરે છે અને કારણો શોધી લીધા પછી એનું સ્પષ્ટીકરણ કરે છે. હવે આગાહી. તો આગાહી છે એ એક ભવિષ્ય કથન છે. હવે માનો કે આપણે આગાહી કરી કે આમ છે, આમ છે, માટે આમ થશે. જેમ ઘણી વખત પિક્ચરનો શો શરૂ હોય કે સિરિયલ આવતી હોય તો એમાં હવે હીરો કે હિરોઈનનું શું થશે એ આપણને અગમચેતી થતી જાય. અને એ અગમચેતી થવી એટલે એ ભવિષ્યલક્ષી છે. જેમ આપણે વાત કરીશું ધ્યાનને પ્રકરણ અગાઉ પણ કરી હતી એ રીતે કે ભવિષ્યલક્ષી છે. એટલે આગાહી એટલે એક પ્રકારનો ભવિષ્ય કે કોઈ પણ વિજ્ઞાનમાં સ્થાપિત થયેલા નિયમોને આધારે જે કરવામાં આવતી ક્ષેત્રને લગતી પૂર્વકલ્પના અથવા કલ્પના, ધારણા, ઉત્કલ્પના, હાઇપોથેસિસ. તો આ શબ્દો છે એટલે આ એક પ્રકારની ધારણા કરવાની છે. આપણે કહીએ છીએ ઘણી વખત પેપર તો સારો લખ્યો છે પણ હવે માર્ક કેવા આવે, કાં તો આટલા ટકા આવશે, આવી રીતે લખ્યો છે, આવડી ગયું છે, તો એ રીતે આપણે આગાહી કરી છે કે તે આટલું આ રીતે કર્યું છે તો માટે આ રીતે થશે. તો આ પ્રમાણે માનવી કે પ્રાણીને એના જે વર્તનના જે છે તે એની પણ માનવ વિશેની જો છે એ આગાહી કરી શકાય છે અને એને આધારે ભવિષ્ય કથન કરવાનો પ્રયાસ કરે છે. હવે દાખલા તરીકે હવામાનશાસ્ત્રની આપણે વાત કરીએ તો હવામાનનું વર્ણન, એનું સ્પષ્ટીકરણ નથી, પરંતુ હવામાન કેવું હશે, ગરમીનું પ્રમાણ કેટલું રહેશે, વરસાદ આવશે કે નહીં આવે વગેરે જેવી આગાહી કરવામાં આવે છે. તો એ રીતે મનોવિજ્ઞાનનું ધ્યેય માનવ વર્તનની આગાહીથી પોતાના સિદ્ધાંતોને આધારે કરવાનું છે. મનોવિજ્ઞાનમાં આપણે બાળ ઉછેરની પદ્ધતિઓ, માતા પિતા બાળકને કેવી રીતે ઉછેરે છે, એનું વ્યક્તિત્વ કેવું બનશે, તો એ સિદ્ધાંતોને આધારે માતા પિતા બાળકનો ઉછેર
એવા વિસ્તારોમાં કે એવા વાતાવરણમાં કરે છે તો ઘણી વખત બાળક ડરપોક થશે, બહાદુર થશે, હોશિયાર થશે કે આગળની સમસ્યાઓ કેવી રીતે હલ કરશે એ બધી બાબતો એના વર્તન ઉપરથી નક્કી કરી અને આગાહી કરી શકાય છે. એ જ પ્રમાણે શિક્ષણ, પ્રેરણા, આવેગ આ બધી બાબતોને લગતા જે સિદ્ધાંતો છે ને એ મોટા ભાગે માનવ વર્તનની આગાહી કરવાના ધ્યેય સાથે સંબંધ ધરાવે છે અને એટલે મનોવિજ્ઞાનનું મુખ્ય એક ધ્યેય આગાહી કરવાનું છે. હવે આગાહી કરી લીધા પછી એના ઉપર નિયંત્રણ યાને કંટ્રોલ. હવે એક વાક્યનો પ્રશ્ન પૂછી શકાય એવો છે, નિયંત્રણ એટલે શું? તો નિયંત્રણ એટલે સ્થાપિત થયેલા નિયમોને આધારે મનુષ્યની મુશ્કેલીઓ, સમસ્યાઓ, ચિંતા, પ્રતિકૂળતા વગેરે હલ કરવા માટે કરવામાં આવતા પ્રયત્નોની મળેલી સફળતા એટલે નિયંત્રણ કે કંટ્રોલ. ફરીથી બોલી સમજવાની કોશિશ કરી આગળ કે નિયંત્રણ એટલે સ્થાપિત થયેલા નિયમોને આધારે મનુષ્યની મુશ્કેલી, ચિંતા, પ્રતિકૂળતા વગેરેને હલ કરવા માટે કરવામાં આવતા પ્રયત્નોને મળેલી સફળતા. બીજા શબ્દોમાં જો આપણે કહીએ તો નુકસાનકારક કે તકલીફ ઊભી કરે તેવી પરિસ્થિતિને ટાળવા માટે કરવામાં આવતા પ્રયાસો. આ સરળ છે, એકદમ સમજાય એવી વ્યાખ્યા છે. નુકસાનકારક કે તકલીફ ઊભી કરે એવી પરિસ્થિતિ હોય તો એને ટાળવામાં આવે અને એ ટાળવામાં આવે એટલે દેટ મીન્સ નિયંત્રણ, દેટ મીન્સ કંટ્રોલ. તો દરેક વિજ્ઞાનનું આ જ ધ્યેય કે જે માનવીની સમસ્યાઓ ઘટાડી શકાય છે. જેમ હવામાનશાસ્ત્ર આગાહી કરે કે ખૂબ ભારે વરસાદ પડશે, પૂર આવતું અટકાવવાના પ્રયાસો કરવામાં આવશે, પૂરથી ઓછું નુકસાન થાય એવા પ્રયાસો કરવામાં આવે છે. તો મનોવિજ્ઞાનમાં પણ માનવ વર્તનનો અભ્યાસ કરે છે એટલે એને નિયંત્રણ કે નિયમના સિદ્ધાંતો ઉપયોગ કરે છે. અને એ સિદ્ધાંતોને આધારે દાખલા તરીકે બાળક અપરાધ કે બાળ ગુનાખોરીના કારણો વધતા જાય તો એના પાછળના કારણો કયા જવાબદાર છે એ કારણોને શોધી કાઢવામાં આવે છે. એનો મિત્ર વર્તુળ કેવો છે, એ ટોળકી કઈનો સભ્ય છે, ક્યાં જાય છે, કઈ જગ્યાએ કેટલો ટાઈમ વધારે વ્યસ્ત કરે છે. તો આ બધી બાબતો પાછળ જોઈ અને બાળ ગુનાખોરી કે અપરાધના કારણો જાણે છે અને પ્રયત્નો કરે છે અને એ રીતે એને અટકાવવા માટે અપરાધોને નિયંત્રણ કરવાનો પ્રયાસ કરે છે. એ જ રીતે સમાજમાં પૂર્વગ્રહ કે મનોવલણમાં પરિવર્તન કરી લોકો વચ્ચેના ઝઘડા કે તકરારના પ્રમાણમાં ઘટાડો લાવી શકાય છે. તો આ મનોવિજ્ઞાનના ધ્યેયો એમાં વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયમન એનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત માનવને કે માનવ જીવનને વધારે સુખી, સમૃદ્ધ, શાંતિપ્રિય, આનંદદાયક બનાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે અને એ પણ એક મનોવિજ્ઞાનનો ધ્યેય છે. જે માટે ખાસ કરીને વ્યક્તિના જીવનની કે માનવીના જીવનની ગુણવત્તા સુધારવા માટેના પ્રયત્નો છે. હવે આપણે મિત્રો વાત કરીશું આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ અને સાથે એના અભિગમોની ચર્ચા કરીશું. તો દરેક અભિગમ દરેક મનોવૈજ્ઞાનિકે જે તે સમયને સંજોગે આપેલા છે એ રીતે, પણ સૌપ્રથમ એનો ઉદ્ભવ કેવી રીતે થયો, મનોવિજ્ઞાન ક્યાંથી અસ્તિત્વમાં આવ્યો એની આપણે ચર્ચા કરીએ, પછી એના વિકાસની અને પછી એના અભિગમોની ચર્ચા કરીશું. તો માનવીના મન અને વર્તનને સમજવા જે માનવ ઉત્પત્તિ જેટલા જે જૂના છે એટલા જ ભારતની અંદર આપણે ઋષિ મુનિઓ, વિદ્વાનો, હવે એ કહેવા તો કે જેવા કે ભરત મુનિ, પતંજલિ, ચાણક્ય અને પછી ગ્રીસ કે રોમ જેવા દેશોમાં એરિસ્ટોટલ, પ્લેટો એવી રીતે એ તત્વજ્ઞાનીઓ માનવ વર્તનને સમજવા કે સમજાવવા પ્રયાસો કર્યા હતા. જો કે એમાં અભ્યાસ સાથે તત્વજ્ઞાનીઓ પણ પદ્ધતિઓનો ઉપયોગ કરતો હતો, એટલે જ મનોવિજ્ઞાનને તત્વજ્ઞાનને સંબંધ છે. એરિસ્ટોટલ એ ફિલોસોફર હતા, તત્વજ્ઞાની હતા, તર્કશાસ્ત્રી હતા. એટલે એરિસ્ટોટલ પણ મધ્યયુગમાં જ્ઞાનની શાખાઓનો વિકાસ રૂંધાયો તે વખતે 1600થી તાત્વિક પ્રશ્નોની ચર્ચાઓ શરૂ કરી અને એ ગાળા દરમિયાન છેલ્લે અંતિમ સ્વરૂપ સાથે મન અને બુદ્ધિ એના વિશે ચર્ચાઓ કરી. એટલે આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત પ્રયોગાત્મક સ્વરૂપ આપવામાં આવ્યું અને એ પ્રયોગ જે આપણે અગાઉ વાત કરી ગયા કે સૌથી પહેલી પ્રયોગશાળા જર્મનીના લિપ્ઝિગ શહેરમાં વિલહેમ વુન્ટ નામના મનોવૈજ્ઞાનિકે સ્થાપી અને મનોવિજ્ઞાનને વેગ આપ્યું.
તો એ રીતે મનોવિજ્ઞાનના વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે કોને? તો કે વિલહેમ વુન્ટને. વિલહેમ વુન્ટ છે મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાયા છે. એના સાથીદારો વુન્ટના એને જાગૃત અનુભવો, મનના વિશ્લેષણો, આંતરનિરીક્ષણ પદ્ધતિઓ, અન્ય બીજી પદ્ધતિઓ, માણસોના અનુભવો, માનસિક પ્રક્રિયાઓ એ બધા ઉપર અભ્યાસ કર્યા અને એના દ્વારા વર્ણન કરી અને એક નવોવાદ જે સાથી મિત્રો સાથેનો એને રચનાવાદ તરીકે ઓળખાય છે. તો રચનાવાદીઓ એ રીતે પોતાના મંતવ્યો આપ્યા. પછી એની સાથે સાથે પ્રયોગ પદ્ધતિની સાથે આંતરનિરીક્ષણ પદ્ધતિનો બીજા મનોવૈજ્ઞાનિકો સ્વીકાર ન કર્યો, પણ અન્ય વ્યક્તિઓ દ્વારા એની ચકાસણી કરી, બીજી પદ્ધતિ શરૂ કરી. તો પહેલી જ જે જર્મની શહેરમાં જર્મનીના લીપ્ઝિગ શહેરમાં વુન્ટે પ્રયોગશાળા સ્થાપી અને થોડા સમયમાં કેમ્બ્રિજ મેસેચ્યુટ્સમાં એને અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સે એ પ્રયોગશાળા સ્થાપી અને એના દ્વારા અલગ અલગ અભિગમો અસ્તિત્વમાં આવ્યા. આ માનવ વર્તનના મનને સમજવા માટે, માનવીના વાતાવરણ સાથેનું સમાયોજન કેવી રીતે થાય છે, એ કાર્યો કેવી રીતે પાર પડે છે, એ પાર પાડેલા કાર્યો માટે એને અભ્યાસો કર્યા અને એના દ્વારા જેમ્સના અભિગમને કાર્યવાદી અભિગમ નામ આપવામાં આવ્યું. હવે આમાંથી એમ પણ પૂછી શકાય કે કાર્યવાદી અભિગમ સાથે કયા મનોવૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે? તો આ વિલિયમ જેમ્સ જે કાર્યવાદી અભિગમ એવું નામ આપ્યું. પછી 20મી સદીની શરૂઆતમાં જર્મનીના રચનાવાદની સાથે સાથે સમષ્ટિવાદી અભિગમ જેને ગેસ્ટાલ્ટ સાયકોલોજીનો ઉદ્ભવ થયો. તો આ સમષ્ટિવાદી અભિગમના પ્રણેતાઓ જે ખાસ કરીને એમાના વર્ધીમર, કોહલર અને કોફકા એનો મુખ્ય ફાળો હતો. જે મનની રચનાને સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠનો ઉપર ભાર મૂક્યો. પ્રત્યક્ષીકરણ સંગઠનના સાતત્યના નિયમો, પરસેપ્શન એન્ડ પ્રત્યક્ષીકરણ. તો સમગ્ર પરિસ્થિતિને આપણે જે જોઈએ છે એનું અવલોકન કરવાની, એટલે માત્ર ટુકડે ટુકડે કે એ રીતે નહીં પણ સમગ્ર પરિસ્થિતિનું અવલોકન કરવાની બાબત આવે તો આ ગેસ્ટાલ્ટ મનોવૈજ્ઞાનિકોએ સમગ્ર સૃષ્ટિનો પ્રત્યક્ષીકૃત સાતત્યના અનુભવના સંગઠનોનો બહાર મૂકીને તૈયાર કર્યું. અને આજે વિશ્વમાં આપણે જોઈએ છીએ તો એ પ્રત્યક્ષીકૃત વસ્તુના ભાગોના સરવાળા કરતાં કંઈક અલગ જોવા મળે છે, જુદું મળે છે. બીજા શબ્દોમાં આપણે જે કહીએ છીએ ને કે આ વાતાવરણમાં પ્રાપ્ત થયેલી માહિતી કરતાં વધારે જે આપણને મળે છે, પ્રાપ્ત થાય છે તે